પોરબંદરના માછીમાર વ્યવસાય સાથે જોડાયેલા પોસ્તરિયાએ 75 લાખ લીધા બાદ ધાકધમકીઓ દબાણપૂર્વક હિરલબા જાડેજાએ 4 કરોડથી વધુની રકમ વસૂલ હોવાની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। આ કેસનો મુખ્ય સૂત્રધાર હિરેન ઓડેદરાની પોરબંદર પોલીસે ગાંધીનગરથી ધરપકડ કરી હતી। હિરલબા જાડેજાનો ઓડિયો વાયરલ થયો હતો, ત્યારબાદ તેનો સાગરીત હિરેન ઓડેદરાનો ઓડિયો વાયરલ થયો હતો। હિરેન ઓડેદરા અને સુનિલ ખોરાવા વચ્ચે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી। આરોપી હિરેન ઓડેદરા અને ફરિયાદી હરીશ પોસ્તરિયાના ભાણેજ સુનિલ ખોરાવા વચ્ચે ઓડિયો ક્લિપ વાયરલ હતી। હિરેન ઓડેદરા પઠાણી કરતો ધાક ધમકી આપતો ઓડિયો સામે આવ્યો હતો। ત્યારે આજરોજ પોલીસે હિરેન ઓડેદરાનો વરઘોડો કાઢ્યો અને ફરિયાદી હરીશભાઈના ઘર નજીક આરોપી હિરેન પાસે પોલીસે માફી મંગાવી। અશ્વિન ઠકરાર, દિવ્યાંગ ન્યૂઝ, પોરબંદર।